હેમંતભાઈ કંથારિયા સાહેબ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, આજે એકાએક જ આ છીલુગરી નવલકથા વિશે બોલવાનો કાર્યક્રમ અહીંયા ગોઠવ્યો છે. એમાં આપ સૌ સાથે હાજર રહેવાનો ખૂબ આનંદ છે. છીલુગરી એક ફિક્શનલ વિલેજ, જેમ થોમસ હાર્ડીનું વેસેક્સ હોય, આર.કે. નારાયણનું માલગુડી હોય, પન્નાલાલ પટેલનો ઈડરિયો પ્રદેશ હોય, તેમ આ છીલુગરી આહવા ડાંગ, ખાસ કરીને સાપુતારા અને નાસિકની વચ્ચેનો એક આખો ફિક્શનલ વિલેજની અમને કલ્પના કરી છે. અને ત્યાં આ જે નવલકથાનું લોકેશન જે છે, લોકાલ છે, આદિવાસી વિસ્તાર, હજારો વર્ષથી આ જે વિસ્તાર છે એને આજના આધુનિક બલકે પોસ્ટ મોડર્નિઝમ સાથે એમને જોડી આપ્યો છે. લગભગ 2025માં પ્રસિદ્ધ થયેલી આ નવલકથા અદ્ભુત રસની નવલકથા છે. આ અદ્ભુત રસ, વિસ્મય અને અદ્ભુત રસ, ધ થિંગ વિચ ઇઝ મિસિંગ નાઉઅડેઝ. સુરેશ જોશીની વાર્તાઓમાં, નવલકથામાં તમને આ અદ્ભુતની સૃષ્ટિ જોવા મળે. અહીં ઘડી ફરીથી એની સાથે એ પ્રકારની સર્જકતા સાથેનું અનુસંધાન આપણને અનુભવવા મળે છે, જોવા મળે છે. અદ્ભુત રસની નવલકથા આદિવાસીઓની સંસ્કૃતિ ચેતનામાં આવેલા સ્થિત્યંતરોનું દર્શન કરાવતી આ નવલકથા પ્રાચીનતાથી માંડી આધુનિક યુગ સુધીની સમય યાત્રાની નવલકથા છે. જે મને જે વસ્તુ ગમે છે આ નવલકથામાં તે આ છે. ઇટ્સ એ ટાઈમ ટ્રાવેલની નવલકથા છે. આમાં ડાર્ક ટુરિઝમ પણ છે અને મેજિક રિયાલિઝમ પણ છે. આધુનિકતા, આધુનિક તેમજ તેની ઉપનિવેશવાદી ચેતનાઓ દ્વારા વિશ્વને પહોંચાડવામાં આવેલ નુકસાનને લીધે પશ્ચિમી વિશ્વમાં વ્યાપ્ત અપરાધ બોધને વ્યક્ત કરે છે. આધુનિકતાનું સારું પાસું એ છે કે ઉપનિવેશીય ચેતનાની સાંસ્કૃતિક વિશેષતાઓની તરફેણ કરે છે. તેથી એમાં માનવતાવાદી સૂર પણ સંભળાય છે. ભારતીય સામાજિક ચેતનાની જટિલતા કંઈક એવી છે કે આપણે સંપૂર્ણ આધુનિક નહોતા બન્યા અને આધુનિકતાનું મોજું આવી ગયું, અને આજે પૂરા આધુનિક પણ નથી બન્યા, અને આપણે આજે અતિ આધુનિક મતલબ કે હાઈપર મોડર્ન અને પોસ્ટ મોડર્ન યુગમાં પ્રવેશી ગયા છીએ. અહીં એવા સમાજ પણ છે જેઓ આજે પણ મધ્યકાલીન પરંપરાઓમાં જીવી રહ્યા છે. આજનો યુગ અતિ યથાર્થ, હાઈપર રિયલ તેમજ વિશૃંખલતાનો યુગ છે. દેરીદાના પ્રતાપે આજે સબાલ્ટન અને વિચરતી જાતિના લોકો, નોમેડિક અને આદિવાસી સમાજના લોકો પણ લખતા થયા છે બિકોઝ ઓફ દેરીદા. છીલુગરી આધુનિકતાની નિપજ છે. આધુનિકતા સામેની પ્રતિક્રિયા રૂપે છીલુગરીમાં ઉત્સની શોધ, એટલે કે મૂળ, ઉત્સની શોધ એટલે કે સંસ્કૃતિમાંથી પ્રકૃતિ તરફ જવાનો ઇકો ફેમિનિસ્ટ અભિગમ પણ ચરિતાર્થ થતો અનુભવી શકાય છે. આ રીતે જોઈએ તો છીલુગરી ઉત્સની શોધ અને આદિવાસીઓની ઓળખની નવલકથા પણ છે. આઇડેન્ટિટી ક્રાઇસિસ જે છે આખી નિયો કોલોનિયલ ડિસ્કોર્સમાં જેમ સંસ્થાનવાદી રાષ્ટ્રોએ પશ્ચિમની ગુલામીમાંથી મુક્તિ મેળવી પોતાના વતન, પોતાના અતીત, પોતાના મૂળ તરફ જવાની વાત કરી છે, એવી જ રીતે આ કૃતિનું વલણ નેશન અને લોકસમૂહ, અહીં આદિવાસી સાથે સાંકળી લ્યોતાર, જેને લોસ્ટ નેરેટિવ્સ કહે છે, તે અતીત રાગ દ્વારા પાછું મેળવી શકાય એવો અનુભવ પણ અહીં તમને થશે. એ પ્રકારની આ નવલકથા છે. આધુનિક યુગના માનવીનો મુખ્ય અનુભવ વિશૃંખલતાનો, એટલે કે વિખંડનનો છે, વિખંડિતતાનો છે. બધા ભવ્ય આખ્યાનો, વૃત્તાંતોનો આ યુગમાં વિદાય સમારંભ યોજાઈ રહ્યો હોય એવું લાગે છે. ત્યારે જે પોતાનું છે એને બચાવી લેવાનો પ્રયાસ પણ અહીંયા દેખાય છે. છીલુગરીનો પિંડ બંધાયો છે મેજિક રિયાલિઝમથી,
એટલે કે અદ્ભુત રસથી. તેથી એ જ એના એસ્થેટિક પ્લેઝરનું ઉદ્ગમ પણ છે. મ્યુઝિક રિયાલિઝમ આ કૃતિનું પ્રાણ તત્વ છે. મ્યુઝિક રિયાલિઝમને બાદ કરીને આ કૃતિને પામી ન શકાય. એક રીતે જોઈએ તો અહીં છે કે આદિવાસીઓની ઉત્પત્તિથી માંડી આજ સુધીના પ્રલંબ સમયપટ ઉપર વિસ્તરેલી આ કથામાં શાશ્વત અને સાંપ્રતને અનાગત સાથે જોડવાનો ઉપક્રમ રાખવામાં આવ્યો હોવાથી આ બે અંતિમોને સાધવા સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસની ટેકનિકનો ઉપયોગ પણ કરવો પડ્યો છે. અને તેમાં ક્યાંક કૃતજ્ઞતા વર્તાતી નથી. તે આ કૃતિની વિશેષતા છે. બનાવટ નથી લાગતી. આ શાશ્વતે જ તત્કાલીન સાંપ્રતના વિવિધ તબક્કે સ્મૃતિચિહ્નોના આંકા પાડ્યા છે. અને આ આંકાઓ આદિવાસી ચેતનામાં આવેલ સ્થિત્યંતરોના છે. સીતાંશુ મહેતાએ કહ્યું છે તેમ, શું સાહિત્ય સર્જન જીવન દર્શનનું અનુગામી કર્મ છે? કોઈ મેઘાવી વ્યક્તિ જીવન વિશેના દર્શન વિચારણાને સાહિત્યના કોઈ પ્રકારમાં ઢાળી આપે એ પ્રક્રિયા શું સર્જનની પ્રક્રિયા છે? છીલુઘરીમાં પ્લેટોની આદર્શ નગરની સંકલ્પના કે પછી ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રની કલ્યાણગ્રામ કે દર્શકની સ્વપ્નગ્રામ કે પછી કુંદરિકા કાપડિયાની નંદીગ્રામ જેવી જ ગાંધી છાયાની યુટોપિયન સંકલ્પના તો અહીં છે જ, પણ તે સીધી પ્રક્ષેપવાને બદલે લેખિકાએ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ અને ફ્લેશબેકની ટેકનિકને આધારે મ્યુઝિક રિયાલિઝમમાં ઢાળીને આદિવાસી સમાજના વાસ્તવના તથ્યને કળાના વાસ્તવમાં રૂપાયિત કરી બતાવ્યું છે. એમાં લેખિકાની ક્રિએટિવિટીનો સંસ્પર્શ અનુભવવા મળે છે. એ વાતનો સ્વીકાર પણ કરવો જ પડે. બીજી એક વાતનો ખ્યાલ રાખવો પડે કે આર.કે. નારાયણની માલગુડીની જેમ છીલુઘરી પણ ફિક્શનલ વિલેજ છે, કલ્પના લોક છે. છીલુઘરી નામથી જ સંમોહન પેદા કરવાનો આ એક સફળ પ્રયાસ છે. કવાડિયા પર્વત આ કથાનો નેરેટર છે. એ જ તો આ કથાનું પ્રમુખ પાત્ર છે. જમના નિરંતર વહેતા સમયનું, પ્રકૃતિનું, સ્ત્રી ચેતનાનું પ્રતિરૂપ છે. પ્રેમ અહીં સનાતન તત્વ તરીકે, સદાકાળ અદૃશ્ય તત્વ તરીકે સાધ્યંત અનુભવવા મળે છે. આ નવલકથામાં ઝરણા, પદ્મસેન, સમર, જયમાલા, જમના, રાયસિંગની પ્રેમ ગાથાઓ પણ છે. બલકે આ નવલકથાનું જે મેન સબસ્ટેન્સ છે પ્રેમ તત્વ, એ અલગ અલગ પાત્રો રૂપે પણ છેવટે તો એમાં પ્રેમ જ છે. એ પ્રેમ રૂપ બદલીને આવે છે અહીં ગાડી, પણ જે જન્મોજન્મની જે પ્રેમની યાત્રા છે, પ્રણય કહાની છે, તે આ નવલકથાનો મૂળ આધાર જાણે કે હોય એવું પણ આપણને લાગે. જમના જયમાલા છે અને ઝરણા પણ છે. જમના રાયસિંગની પત્ની આભા ભારતી નામની બે પુત્રીઓની માતા પણ છે. અભિષેક આભાનો મંગેતર છે. ભારતેન્દુ ભારતીનો પુત્ર છે. અભિષેક આભા ભારતેન્દુએ આધુનિક શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, તેમ છતાં તેઓ મોબાઈલ ફોન, ઇન્ટરનેટનો ઉપયોગ કરતા બતાવ્યા નથી. અને છીલુઘરીમાં તો હજી રેડિયો પણ નથી. ગુજરાત મિત્રનો નામોલ્લેખ જોવા મળે છે. ટીવી તો દૂરની વાત, પણ એમની પહોંચ મિસ્ટિક એસોટેરિક સાથે છે એનું સુખદ આશ્ચર્ય થાય જ. મિસ્ટિક એસોટેરિક એઝ ફોર એક્ઝામ્પલ, ધ્રુવ ભટ્ટની લગભગ ઓલમોસ્ટ બધી જ નવલકથાઓમાં આ મિસ્ટિક એસોટેરિક અને ભારતીયતાનું તત્વ, ભારતીયતા કોને કહેવાય, વોટ ઇઝ ઇન્ડિયનનેસ, એનો અનુભવ કરવો હોય તો આપણે ધ્રુવ ભટ્ટની નવલકથાઓમાંથી પસાર થવું પડે. પછી એ સમુદ્રાંતિકે હોય કે તત્વમસી હોય વગેરે. અહીં ગાડી પણ આ ભારતીયતા પણ છે. આ નવલકથામાં કોલોનિયલ અને ડીકોલોનિયલ ભારતના આદિવાસી સમાજનું ચિત્ર છે. પણ પેલું યુટોપિયા ક્યાંથી આવ્યું? અર્વાચીન યુગના આરંભને સંસ્થાનવાદી વલણના સમર્થન રૂપે જોવાની આપણી એ જૂની ટેવમાંથી, ભારતના પડોશી દેશ ભૂતાન દ્વારા ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરવાની જીવન પદ્ધતિ અપનાવવામાં આવી છે. ત્યાંના રાજા દ્વારા લોકોની સમૃદ્ધિ માટે જીડીપી નહીં, GNH ગ્રોસ નેશનલ હેપીનેસનો વિચાર આપવામાં આવ્યો હતો. તેઓ ડિજિટલ ડિટોક્સ વીકની ઉજવણી કરે છે. એ દરમિયાન લોકોને મોબાઈલ, ટીવી, સોશિયલ મીડિયા વગેરેથી દૂર રહેવાની પ્રેરણા આપવામાં આવે છે. ભૂતાનમાં 1999 સુધી ટીવી નહીં
ટીવી નહોતા ત્યાં આગળ. 2000ની સાલમાં પહેલી વાર ઇન્ટરનેટ પહોંચ્યું. આજે પણ ત્યાંના મોટા ભાગના ગામડાઓમાં મોબાઈલ કે ઇન્ટરનેટની સેવાઓ ઉપલબ્ધ નથી. સિલુગરી આવો એક પ્રદેશ છે, પણ ફિક્શનલ છે. સિલુગરીના સર્જકે ગુજરાતના આહવા ડાંગ વિસ્તારના આદિવાસી જીવનના અદ્ભુત લોકમાં લઈ જવાનો ક્રિએટિવ એફર્ટ, સર્જનાત્મક પ્રયાસ કર્યો છે. જો કે મેજિક રિયાલિઝમની કલાત્મક અભિવ્યક્તિ જોવી હોય તો નાઇજીરિયન લેખક મેક નોઝુની રિટર્ન ટુ અલઘાડેઝ 1997 અને સલમાન રશ્દીની મિડનાઇટ્સ ચિલ્ડ્રનમાંથી પસાર થવું પડે. પણ મેજિક રિયાલિઝમ સાથે ગુજરાતી નવલકથા ક્ષેત્રે આદિવાસીઓની લોકચેતનાનું અનુસંધાન કરી આપવાનો યશ આ લેખિકાને ફાળે જાય છે, એ વાતનો સ્વીકાર પણ કરવો જ પડે. જો કે સિલુગરીના સર્જકનો કલાત્મક ઇરાદો આ નિમિત્તે ટાઈમ ટ્રાવેલિંગ કરાવવાનો છે, તેમજ ડાર્ક ટુરિઝમ કરાવવાનો પણ છે. છેક રામાયણ મહાભારત કાળથી આજ સુધી સ્થિત્યંતરો પામતી જતી આદિવાસી સંસ્કૃતિ એ લોકચેતનામાં એના પડળ લેખિકાએ અહીં એવી રીતે ખોલી બતાવ્યા છે. શાશ્વત અને સાંપ્રતના આવતા જતા સમયનું કન્ફ્રન્ટેશન અહીં ભાવકની સાક્ષીએ થાય છે. એ બાબત આપણા રસનો વિષય બને છે. 49 ખંડો પ્રકરણોમાં વિસ્તરેલી સિલુગરીના ઉગાડમાં જ લેખિકાએ મિસ્ટિક એસોટેરિકના જગતમાં પ્રવેશ કરાવી આપ્યો છે. કવાડિયા પર્વતની તળેટીમાં લેખિકાએ વસાવેલું ફિક્શનલ વિલેજ સિલુગરી અહીં આકાર પામતું જાય છે. આહવા ડાંગનો પરિવેશ જમના રૂપી રૂપક પ્રતિરૂપ દ્વારા પ્રગટતો જાય છે અને એ રીતે સિલુગરી ભારતીયતા અને આદિવાસી સમાજની આઈડેન્ટિટીની શોધની નવલકથા તરીકે પણ પ્રગટી આવતી અનુભવી શકાય છે. પન્નાલાલ પટેલની નવલત્રયીમાં ઈડરિયો પ્રદેશ સ્થપાવાને બદલે જન્મતો જાય એવી પ્રતીતિ થતી હતી. એટલે સ્થપાવાને બદલે જન્મતો હોય એવી પ્રતીતિ કરતાનો અભાવ સિલુગરીમાં વર્તાય છે. એ બાબતની નોંધ પણ લેવી પડે. સ્થાપવાનું નથી, આપોઆપ એ જમીનમાંથી જન્મવું જોઈએ એવી ફિલિંગ આપણને થવી જોઈએ. હા, સ્થાપના નહીં, એનું પ્રાગટ્ય થાય એની જાતે. અહીં એક અવાજ નિરંતર સંભળાતો જાય છે, જમના ઓ જમના ચાલી આવો, મારી પાસે આવો, કેટલા યુગોથી હું તારી રાહ જોઉં છું, હજી કેટલી વાર. જમના ઓ જમના મતલબ કે જમના યુગો પહેલાંની છે. સૃષ્ટિના ઉત્પત્તિ કાળથી વિદ્યમાન મૂળ નાદ સાથે અનુસંધાન કરાવી આપતો આ અવાજ કોનો છે? કવાડિયા પર્વત સ્વયં બોલી રહ્યો છે. હું એક મહાકાય શિલા ઉપર ધ્યાનસ્થ અવસ્થામાં બેઠો હતો. કવાડિયા પર્વત એક પ્રાચીન દુર્ગ છે. એના ગર્ભગૃહમાં મારા ગુરુ શ્રીમદ સમાધિષ્ઠ હતા. આ હું કોણ છે? કવાડિયા પર્વતના મુખેથી જ કથા કહેવાય છે. એ જ તો આ કથાનો નાયક છે, નેરેટર પણ છે. આદિકાળથી ધ્યાનસ્થ પર્વતાધિરાજ આંખો ખોલે છે તો સામે ઊભેલી અદ્ભુત સૌંદર્યવાન સ્ત્રીને જોઈને એમની તપસ્યાના તપના પડળનો ઢગલો થઈ જાય છે અને તેઓ કાંચડી ઉતારેલા સાપ જેવા થઈ જાય છે. આવા મેટામોર્ફોસિસનું સંરચન મેજિક રિયાલિઝમ નથી તો બીજું શું છે? સાપ સેક્સનું સિમ્બોલ છે. આદમ ઈવની કથામાં પણ આ સાપ તો હતો જ. લિબિડોના ઉદ્ઘોષક ફ્રોઈડ તો 20મી સદીમાં આવ્યા, પણ પેલું ઓરિજિનલ સીન જ અહીં આદિવાસીઓનું ઉદ્ગમ પણ બને છે. અહીં સિનેમેટોગ્રાફીનો ઉપયોગ પણ ભરપૂર છે. દિવસો સુધી અમે હિંચકે ઝૂલતા રહ્યા. હું હવે થોડા દિવસોમાં માતા બનીશ. મતલબ કે અહીં 9 મહિના સુધી તપસ્વી વનમાલા સાથે રહ્યા. બાળકોનો જન્મ થયો, એનું નામ ઝરના. વનમાલા ઈચ્છા મૃત્યુને વરે છે. તપસ્વી હિમાલયની ગુફામાં ગુરુચરણોમાં પહોંચી જાય છે. વનમાલાની માતા વનદેવી તપસ્વીને અભિશાપ આપે છે કે હે નિષ્ઠુર, તું હવે પથ્થર બની જા, કવાડિયા પર્વતમાં સમાઈ જા, એ જ તારી સજા. તપસ્વીના ગુરુ વનમાં પ્રગટ થયા. વનદેવીને વિનંતી કરવા લાગ્યા કે મારો શિષ્ય સજાને પાત્ર છે, તમારા બોલ અફર છે, છતાં તે આપની દૌહિત્રીનો પિતા છે, એને આ સજામાંથી મુક્તિનો કોઈ ઉપાય બતાવો. વનદેવી કહે છે જે દિવસે સિલુગરી પંચમહાભૂતોનો સુરક્ષિત રાખી વિકાસની ચરમસીમાએ પહોંચશે તે દિવસે એને આ અભિશાપમાંથી મુક્તિ મળશે.
માતા વનમાલાનું અધૂરું ઉત્તરદાયિત્વ એની પુત્રી ઝરણાએ પૂરું કરવું પડશે. જે દિવસે છીલુગરીની પ્રગતિ પરાકાષ્ઠાએ સંતોષનો સ્વીકાર ઝરણા કરશે તે દિવસે તને મુક્તિ મળશે. ત્યાં સુધી જા, તું કવાડિયા પર્વતનો પથ્થર બની જા. ત્યારથી આ તપસ્વી કવાડિયા પર્વતમાં, અહીં પેલી રામાયણની કથા સલ્યામાંથી અહલ્યા અને અહલ્યામાંથી સલ્યા જે છે ને, એ કથા પણ આપણને અહીં ઘડી જોડાઈ જાય છે, પથ્થર બની જાય છે. ઝરણા જ જયમાલા છે અને અંતે જમના રૂપે અવતરી છે. જમનાના માધ્યમથી જ આપણે આદિકાળ, શાશ્વત કાળથી સાંપ્રત અનાગત કાળ સુધીનું ટાઈમ ટ્રાવેલિંગ પણ કરી શકીએ છીએ. રાજવૈદ્ય વરુડ ઝરણાનો ઉછેર કરે છે. વિશ્વામિત્ર મેનકા જેવું જ બને છે. શકુંતલા કણવ ઋષિના આશ્રમમાં ઉછેર પામે છે. એવી જ રીતે ઝરણા વરુડની નિશ્રામાં રહે છે. અહીં અહલ્યામાંથી સલ્યા બનેલી અને ત્યાર પછી શ્રી રામના પાવન સ્પર્શે સલ્યામાંથી અહલ્યા બનેલી કથાનો સંદર્ભ પણ જોડાઈ જાય છે. સિસિફસના મિથની વાત પણ યાદ આવે આપણને. રામાયણ કાળને પણ છીલુગરી સાથે વણી લેવામાં આવ્યો છે. પુરાકલ્પનનો ઉપયોગ પણ કર્યો છે. પહેલાં અહીં વિસલ્યા નદીને કાંઠે વસેલી પદ્માવતી નામે સમૃદ્ધ નગરી હતી. ભૂકંપને કારણે પદ્માવતી નગરી અને વિસલ્યા નદી રસાતાળમાં સમાઈ ગઈ. આ કયા યુગની વાત હશે? એ તો લેખિકાને જ પૂછવું પડે. એક સમયનું રામાયણ કાળનું દંડકારણ્ય એટલે આજનો ડાંગ જિલ્લો, માતા સબરીની આ ભૂમિ, સબરીના ગુરુ માતંગ ઋષિનું આશ્રમ સ્થળ, પંપા સરોવર અને સુબીર જેવા સ્થળો આજે પણ સબરીની હયાતીની સાક્ષી રૂપે મોજૂદ છે. ભગવાન શ્રી રામે દંડકારણ્ય રસ્તેથી જ દક્ષિણ પંથે સીતાજીને શોધવા પ્રયાણ કર્યું હતું. અહીં સાગ, સાદળ, વાંસ, ગાઢ જંગલો છે. ગીરા, અંબિકા, પૂર્ણા, ખાપરી, સર્પગંગા જેવી નદીઓ ધરાવતા આ પ્રદેશની એક પણ નદીનો ઉલ્લેખ આ નવલકથામાં નથી. રાજા તરીકે પદ્મસેન અને નદીઓમાં વિસલ્યા નદીનું નામ છે. એવું કેમ? કારણ કે લેખિકાએ છીલુગરીને ફિક્શનલ વિલેજ રૂપે રજૂ કરવાનો ઉપક્રમ રાખ્યો છે. એટલે અહીંના અસ્તિત્વ ધરાવતા લોકાલને બ્લર કરી દેવામાં આવ્યો છે. સર્જકનો ઈરાદો, અને એ દૂરના ભૂતકાળમાં ગયા છે, નજીકના નહીં. નજીકના ગયા હોત તો પૂર્ણિમાબેનનું નામ પણ આવી ગયું હોત, પણ એ નામ નથી. એ દૂરના, આપણા મુનશીની માફક દૂરનો ભૂતકાળ, દૂરનો, એ દૂર દૂર ગયા છે, પાછળ ગયા છે. કારણ કે પાછળ જાય ને તો કલ્પનાનો ઉપયોગ કરવાનો ચાન્સ વધારે મળી જાય, વધારે ફાવટ આવી જાય. જ્યારે જેમ જેમ નજીક આવે તે વાસ્તવ સાથે કામ પાર પાડવું પડે. હા, અને એ બહુ ડિફિકલ્ટ છે. એટલે એ પણ લગભગ પાછળના થોડાક દૂરના ભૂતકાળમાં ગયા છે. આદિવાસીઓની બોલી, પારસી બોલી, આદિવાસી મિશ્રિત અંગ્રેજી, લહેકાવાડી ભાષાનો ઉપયોગ કરી લેખિકાએ કોલોનિયલ સમય ચેતનાનો સંસ્પર્શ કરાવી આપ્યો છે. આ પ્રકારની આટલી પૂર્વ ભૂમિકા પછી જ આપણે છીલુગરીની રસ નિષ્પત્તિ અને એના અદ્ભુત લોકમાં પ્રવેશના અધિકારી બની શકીએ, બાકી ના બની શકાય. મ્યુઝિક કરનારા તત્વો, પરિબળો ભલે બીજા હોય, પણ મ્યુઝિક રિયાલિઝમમાં લઈ જવા માટેનું રચના કર્મ તો કૃતિના સર્જકે જ કરવું પડે. અને એ રચના કર્મ લેખિકાએ કેવી રીતે કરી બતાવ્યું એ અહીં આપણા રસનો વિષય બનવો જોઈએ. અને તે આ રીતે પ્રસ્તુત થયું છે. પ્રિન્ટનો શબ્દ એ પરફોર્મન્સનું રૂપ લે છે. તે આ રીતે કવાડિયો પર્વત પુકારે છે, જમના ચાલો, તમે એક નવું સાહસ ખેડવા તૈયાર થઈ જાઓ. જમના નામના ધ્વનિ તરંગો ઉપર તમને સવારી કરવાનો મારો ઈરાદો છે. ધ્વનિ તરંગો ઉપર આ મ્યુઝિક રિયાલિઝમ છે. ક્વોન્ટમ ફિઝિક્સ પણ છે આખું. આ ક્વોન્ટમ ફિઝિક્સ, એનો ખ્યાલ રાખો જરા. એટલે આ ફિક્શનલ નવલકથા તો છે જ, ફિક્શનલ વિલેજ તો છે જ આ છીલુગરી, પણ સાથે સાથે આ સાયન્ટિફિક અભિગમ પણ છે. અહીં ઘડી સાયન્ટિફિક અભિગમ પણ છે, ટાઈમ ટ્રાવેલ પણ છે, ક્વોન્ટમ ફિઝિક્સ છે આખું. આ ક્વોન્ટમ ફિઝિક્સ જમના નામના ધ્વનિ તરંગો ઉપર તમને, આ કેટલી મજાની કલ્પના છે. એમ ધ્વનિ તરંગો ઉપર આપણને સવારી કરાવવા માંગે છે. ધ્વનિ તરંગો ઉપર મતલબ કે જમના પણ ધ્વનિ તરંગ જ છે. તમે ધ્વનિ તરંગોને ચસોચસ પકડી રાખજો, એની ગતિ વધશે. હું બૂમ પાડું છું, જમના મારી પાસે આવ. કેટલાય યુગોથી હું તારી રાહ જોઉં છું, હજી કેટલી વાર.
ચાલો આ ધ્વનિ તરંગો ઉપર બેસી જાઓ. ધ્વનિ તરંગો જળ ધોધના ઉદ્ગમ સાથે સ્થાનેથી લસરતા લસરતા નીચે દેવી કુંડમાં પડ્યા. જળકુંડમાં ભીંજાઈને તરબોળ થતા પ્રસ્તુતિ મંચ પરથી ઉછળતા કવાડિયા વનના મહાકાય વૃક્ષો ઠેકડા મારતા મારતા આગળ વધ્યા અને પવન ચક્કીઓના પાંખિયા ઉપર ઘૂમતા ઘૂમતા ખેતરના લહેરાતા પાક ઉપરથી સરકતા સરકતા મુખ્ય ગૌશાળાને ઓળંગતા દેવિકા સારને કાંઠે ઉભેલા વિવિધ ઔદ્યોગિક એકમોના માથે કૂદકા મારતા મારતા ગાંધી છાયાના ગુંબજ પરથી છલાંગ મારીને ટેકરી ઉપર બંધાયેલા 2 માળના એક મકાન નજીક પહોંચ્યા. એ મકાન ઉપર ગાંધી દ્વાર નામ અંકાયેલું હતું અને બીજી જ ક્ષણે ગાંધી દ્વાર નામ ઉપરથી ઠેકડો મારીને છેવાડેના ઓરડાના બારણા પાસે આવ્યા. થોડીક ક્ષણો પછી બારણાને હડસેલીને ઓરડામાં દાખલ થયા અને એક પાથરના ઉપર જમના સૂતી હતી. જો કેવી રીતે લઈ આવે છે નાયિકા પાસે, આપણને કેવી રીતે લઈ આવે છે. આ બહુ મજાનું છે. આ મહાભારતમાં તમે જરા યાદ કરો તો ખ્યાલ આવશે. કૃષ્ણની એન્ટ્રી કેવી રીતે પડે છે, કૃષ્ણની એન્ટ્રી ક્યારે પડે છે અને કેવી રીતે પડે છે. બહુ મજાનું છે આ, કે જ્યારે દ્રૌપદી સ્વયંવર થાય છે અને એમાં બધા રાજાઓનો પરિચય આપવામાં આવે છે કે ફલાણા દેશમાંથી ફલાણા રાજા આવ્યા, આ દેશમાંથી આ રાજા આવ્યા, અને છેલ્લે લાસ્ટમાં કૃષ્ણનું નામ બોલાય છે કે દ્વારિકા નરેશ પણ પધાર્યા છે. એટલે કૃષ્ણની એન્ટ્રી આ રીતે પડે છે. એમ એ જમનાની એન્ટ્રી પણ કેવી સરસ પાડી છે. બહુ મજાનું છે આ આખું. પાથરના ઉપર એને સૂતેલી બતાવી છે. મતલબ કે જમના ધ્વનિ તરંગોનું મૂર્ત રૂપ છે, હતી, હશે. કયા જાદુથી લેખિકાએ જમનાને હાજર કરી? જમના અત્યારે પોતાનું પૂર્વજીવન જીવી રહી છે. પતિના મૃત્યુ પછીનું અંત્યેષ્ટિ કર્મ એટલે કે પતિની મરણોત્તર વિધિમાં સામેલ થતી બતાવી છે. અને પછી તો તે પતિની સાથે પતિની મરણોત્તર વિધિ પૂરી કરે છે. પણ આ કેવી રીતે થયું એવા સવાલ કરવાની અહીં મનાઈ છે. બસ કવાડિયા પર્વત જમનાની આંખોથી જે બતાવે એ ચૂપચાપ આપણે જોવાનું છે અને એમાં જ આપણી સુખ અને સલામતી છે. જ્યોર્જ ઓરવેલ કૃત એનિમલ ફાર્મમાં પણ પવનચક્કીનો ઉલ્લેખ છે જ. વિવિધ જાતિના પશુઓ જ પાત્રો તરીકે આવે છે. છીલુગરીમાં જમના શાશ્વત નારી ચેતના છે, જે છીલુગરીનું પ્રતિરૂપ પણ છે. આ નવલકથાનું ધારક અને ચાલક બળ પણ છે. આદિવાસીઓની ઉત્ક્રાંતિ કથાનો મૂળાધાર પણ એ જ છે. રાયસિંગ તેનો પતિ, સુરસિંગ, જયસિંગ તેના 2 પુત્રો, ભારતી, આભા તેની પુત્રીઓ, અભિષેક આભાનો મંગેતર, ભારતેન્દુ ભારતીનો પુત્ર, સોલાર સિસ્ટમથી ચાલતી બાઇકનો સંશોધક પણ છે. છેક આજના સમય સુધી આપણને લઈ આવ્યા. પહેલા ખંડમાં લેખિકાએ શાશ્વતને સાંપ્રત અનાગત સાથે જોડી આપી ટાઈમ ટ્રાવેલિંગ કરાવ્યું છે. એક રીતે જોઈએ તો છીલુગરી રૂપે આખું ક્વોન્ટમ ફિઝિક્સ રૂપાયિત થતું હોય એવું લાગે છે. સમયની વિરાટ વ્યાપકતા, અનંતપણું, અણુ અને ધ્વનિ તરંગોમાંથી ઉત્ક્રાંત થતી જમના અને આખો આદિવાસી લોક એ શું છે? ઇટ ઇઝ એ હેવન ઓન ધ અર્થ. બોલાયેલા શબ્દ વિનષ્ટ થતા નથી. બીજું પ્રકરણ લેખિકાએ ગાંધી રંગે રંગાયેલા છીલુગરીને સમર્પિત કર્યું છે. ભલે યુટોપિયન લાગે, પણ છીલુગરી રૂપે લેખિકાએ ગાંધીજીના ગ્રામ સ્વરાજની સંકલ્પના અહીં ચરિતાર્થ કરી બતાવી છે. હવે આપણે ભારત આઝાદ થયું એ પહેલાંના કોલોનિયલ સમયમાં ટ્રાવેલિંગ કરી રહ્યા. સુરેશ જોશીએ પણ બહુ સરસ વાત કરી છે. શું કહ્યું કે સાહિત્ય કળાનું પ્રયોજન જીવનની પ્રતિકૃતિ, ઘટના કરનારા, ઘટના જ્યાં જ્યારે બની તે સ્થળ કાળ આદિની વાસ્તવિકતા પ્રતીતિકર સંગતિભરી રજૂઆત નથી. કળા આવા અર્થમાં જીવન સદૃશ નથી. એ તો અહેતુક નિર્માણની પ્રક્રિયા છે. અહેતુક નિર્માણની પ્રક્રિયા છે, પ્રવૃત્તિ છે. આ સ્વયં પર્યાપ્ત નિર્માણ આપના પરિચિત અનુભવ જગતના કળામાં કરેલા રૂપાંતરથી વસ્તુના વિશિષ્ટ આયોજનના પ્રતાપે સિદ્ધ થાય છે. તે અહીં સિદ્ધ થતું અનુભવાય છે. એ બહુ જ મોટી વાત છે. છીલુગરીની સંરચના આ પ્રકારે વસ્તુના વિશિષ્ટ આયોજનને પ્રતાપે સિદ્ધ થયેલી રૂપાંતરની, નિર્હેતુક નિર્માણની લીલારૂપ કૃતિ બની આવી હોય એની પ્રતીતિ કરાવે છે. એ બહુ મોટી વાત છે. પતિ રાયસિંગના મરણોત્તર વિધાન રૂપે જમના દાંતરડા વડે
ઝરણાના પાણીના પ્રવાહને કાપવા લાગી. આવું સિમ્બોલિક જેસ્ચર લેખિકાની ક્રિએટિવિટીનું દ્યોતક બને છે. પાણીને કાપ દાંતરડાથી. જો કે બીજા ખંડમાં રાયસિંગની મરણોત્તર વિધિ ખૂબ લાંબે સુધી ચલાવી છે, પણ આ રીતે લેખિકાએ આહવા ડાંગના આદિવાસી સમાજમાં મરણ પછીના વિવિધ વિધિ વિધાન રિચ્યુઅલ્સનો પરિચય કરાવી આપણો સંપર્ક આદિવાસી સમાજની ચેતના સાથે કરાવી આપ્યો છે. એ શું ઓછું છે? ટાઈમ એલિમેન્ટનું નિયોજન સંયોજન લેખિકાએ સિનેમેટોગ્રાફિક રીત કરી બતાવ્યું છે. જેમ કે ચિત્રમાંથી જીવતો થયેલો રાયસિંગ, ચિત્રમાંથી છેવટે ચિત્રવત બની જાય છે. આ બે ક્રિયાઓ વચ્ચેના સમયમાં લેખિકા કયા જગતમાં લઈ ગયા? એવી જ રીતે છબીમાંથી ગાંધીજી બહાર નીકળે છે અને જમનાના ખભે હાથ મૂકે છે. એમાં કયું મેજિક રિયલિઝમ કામ કરી રહ્યું છે? એક વાતનો ખ્યાલ રાખવો રહ્યો કે છીલુગરી ભારતીયતાની શોધની નવલકથા પણ છે. ટાઈમ સ્પેસ પ્લેસનું કોમ્પ્રેશન થયું છે. હિમખંડની જેમ જમનાના પાત્ર દ્વારા સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસની ટેકનિકને સહારે સ્ત્રી ચેતના આદિવાસી ચેતનાનું પ્રાગટ્ય થતું અનુભવવા મળે છે. ભારતીય લોકો પુનર્જન્મમાં પૂર્વજન્મમાં માને છે. પ્રેમ અને સ્પિરિચ્યુઆલિટીમાં આસ્થા ધરાવતા ધર્મનિરપેક્ષ લોકો છે. આ લોકો અભાવોમાં આનંદથી રહેનારા લોકો છે. મેળાઓ ઉત્સવોમાં માનનારા લોકો છે. જન્મો જન્મના પ્રેમમાં જીવનારા આ લોકો છે. જમના, રાયસિંગ, સમર, જયમાલા, ઝરણા, પદ્મસેનની પ્રણય ગાથાઓ નિમિત્તે એ પ્રેમ તત્વ જ અહીં પ્રગટ થતું અનુભવી શકાય છે. અને એ જ તો આ નવલકથાનું પ્રમુખ આકર્ષણ છે. આધુનિક યુગમાં વિજ્ઞાન, ટેકનોલોજી, આઈટી, પછી હવે એઆઈના યુગમાં આપણે જે ગુમાવ્યું છે એ વિસ્મય અને અદ્ભુત રસ છીલુગરીએ આપણા એ અભાવની પૂર્તિ કરી આપવાના પ્રયાસ રૂપે કર્યો છે. આ દેશમાં માત્ર માનવ ધર્મ જ મહત્વનો છે અને જીવનની સાર્થકતા અધ્યાત્મમાં છે. અહીં યોગ સાધના પણ છે. જમનાએ ગુરુ પાસેથી યોગ સમાધિમાં ઉતરવાનું અને ભાવની પરાકાષ્ઠાએ જે તે સમય સ્થળમાં પહોંચી જવાનો ક્રિયાયોગ પણ શીખી લીધો છે. એ કારણે જ જમના આભા અભિષેકને પ્રાચીન રંગમંચ બતાવે છે. એ વખતે જમના વહેતા ઝરણાની નજીક પંચવટી પાસે જઈ ઝરણામાંથી કળશ ભરે છે. દેરામાં સ્થિત દેવની વિધિવત પૂજા પ્રાર્થના કરે છે કે હે દેવ, અમારા સંસ્મરણો અને ભેટને સદીઓ સુધી સાચવી. આજે આ ભેટ મારી પુત્રી આભાને આપવા માગું છું. મને એ ભેટ લેવા અનુમતિ આપો. અને સમરે જયમાલાને પ્રેમ નિશાની તરીકે આપેલી તામ્ર મંજુષા ખોદકામ કરી બહાર કાઢી આભાને આપે છે. અભિષેક સોલાર સિસ્ટમથી ચાલતી બાઇક ઉપર બેસાડીને આભાને છીલુગરી લાવ્યો હતો. છીલુગરી સૌર ઉર્જાનો ઉપયોગ કરી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરી રહ્યું છે. છીલુગરીને વૈજ્ઞાનિક મિજાજથી જીવતું બતાવવા લેખિકાએ આદિવાસી લોકોના સમાજ વાસ્તવને કળાના વાસ્તવમાં ફેરવી બતાવ્યો છે. વિજ્ઞાન અને અધ્યાત્મનું સંગમ તીર્થ રચી બતાવ્યું છે. આદિવાસી સમાજના વાસ્તવમાં અદ્ભુત અને ભયાનક રસ જાણે કે સ્થાયી ભાવ હોય છે એ રીતે નિરૂપી બતાવ્યા છે. ભવસિંગ જાગીરદાર સાથે લગ્ન કરવાની ના પાડતી રથાને ધજા ભગત જલેબીમાં ભવસિંગના નામનો વશીકરણ મંત્ર ફૂંકી એ જલેબી ખવડાવે છે અને રથા પાસે ભવસિંગ સાથે લગ્ન કરવાની હા પડાવે છે. છીલુગરીના લોકો ક્ષેત્રપાળદેવ, ગામદેવ, કણસ્ત્રીમાં, બળિયાદેવ, ભૂતમામા વગેરે સ્થાનિક દેવોમાં અને કાળો કાકડ, ડુંગરદેવ, દેવલી માળી, ગુસ્માઈ માળી, ગોવાળ દેવ જેવા દૂરવર્તી દેવી દેવતાઓમાં આસ્થા ધરાવે છે. પર્યાવરણથી અને કોસ્મિક સાયન્સથી અલગ પાડીને છીલુગરીને પામી ન શકાય. આ લોકો કેટલા બધા સાયન્સમાં જીવે છે. આ લોકો અલગ સાયન્સ છે આદિવાસી ચેતનાનું. એ લોકોનું મિસ્ટિક એસોટેરિક એક અલગ પ્રકારની વિદ્યા છે. આદિવાસી નૃત્યો, વાદ્યો, લોકગીતો, આદિવાસી બોલી, દંતકથા, માન્યતાઓ, રીતિરિવાજો, રૂઢિ સુપરસ્ટિશનથી અલગ પાડીને આદિવાસી લોકને એના લોકતત્વને ન પામી શકાય. આ લોકોએ પર્યાવરણને સાચવ્યું છે તો પર્યાવરણે પણ આ લોકોને આજ સુધી જીવાડ્યા છે. આ વિશ્વાસ આસ્થામાં જ સાચી ભારતીયતા છે. આ આદિવાસી જગત છે. એ ભૂત પ્રેત ડાકણો પણ છે. રંગજીનો ડાકણો સાથેનો જાત અનુભવમાંથી પસાર કરાવી હાજા ગગડી જાય એવી આ અદ્ભુત ભયાનકની સૃષ્ટિનું દર્શન અન્યથા ક્યાં થવાનું હતું? ડાકણોને વશ કરનાર તુળજી ભગત, ધજા ભગત પણ અહીં છે.
મંત્ર તંત્ર વિદ્યા પણ છે. મંત્ર શક્તિથી સર્પને વશ કરવામાં આવે છે. સાપના ઝેરને ચૂસી લઈ છોકરાને બેઠો કરી દેવામાં આવે છે. ઉગતે ઠાકોર કાકાનું મૃત્યુ થયું તે રાતે શેરણી ત્રીજા ખાંચામાંથી કોઈ પડછાયો નીકળતો ભાડ્યો પૂરા કદનો આબેહૂબ ઠાકોર કાકાને મળતો આવતો હતો. એ ઠાકોર કાકા જ હતા. ઠાકોર કાકાના પડછાયાની પાછળ નિર્વસ્ત્ર સ્ત્રીઓનું ટોળું ઠાકોર કાકાના પડછાયાને હાંકીને લઈ જતું હતું. અને બીજા દિવસે ઠાકોર કાકાની અંત્યેષ્ટિ વિધિમાં ઉગતે જોયું કે ગઈકાલે રાત્રે ઠાકોર કાકાનો પડછાયો હાંકીને લઈ જતી સ્ત્રીઓ જ અહીં રડતી અને કકડતી હતી. તો શું એ બધી ડાકણો હતી? ખંડમાં સાસુના જવરી નામના ખંડમાં અને ગ ગ ગ ખંડમાં સાસુના ગળામાંથી લોહી પીતી પુત્રવધુ કે જે ડાકણ હતી. વાળી ઘટનાઓ પણ છીલુગરીના આદિવાસી લોકમાં બનતી હોય છે. વાદી પ્રતિવાદી યોગિતાઓમાં અગ્નિવેતાળ મૂઠ, ભેંસાસુર મૂઠ, વન વાગોળ મૂઠ, સૂળ મૂઠ, વશીકરણ મૂઠ, લહેરી મૂઠ, હાડ મૂઠ, ધ્વનિતંત્ર મૂઠ, આવા અનેક પ્રકારના પ્રસંગો દ્વારા લેખિકાએ આદિવાસીઓની અદ્ભુતની સૃષ્ટિમાં આપણને લઈ જવાનો પ્રયાસ કર્યો છે. આ મેજિક રિયાલિઝમની દુનિયા છે જ્યાં આવા અનેક ચમત્કારો બનતા જાય છે. એના રહસ્યોનો તાગ મેળવવો મુશ્કેલ છે. જેમ કે યોગ સમાધિમાં ગુરુકૃપાથી આદિવાસી લોકનેતા બિરસા મુંડા, મહાત્મા ગાંધી, જોરિયા પરમેશ્વર સાથે આપણો સાક્ષાત્કાર કરાવી આપે છે. 22 નવેમ્બર 1885ના દિવસે થયેલ ભરૂચના તત્કાલીન બ્રિટિશ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રેસ્કોટની હત્યા 7મી માર્ચે 1922માં હેરન નદીના કાંઠે મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ભેગા થયેલા 1200થી વધુ આદિવાસીઓના નરસંહાર અંગ્રેજો દ્વારા કરવામાં આવે છે. 7 ડિસેમ્બર 1908ના રોજ માનગઢ સંપ સભા અધિવેશનમાં પણ આ આદિવાસીઓનો હત્યાકાંડ થાય છે. 17 નવેમ્બર 1913ના દિવસે ગોવિંદ ગુરુની આગેવાની હેઠળ એકઠા થયેલ આદિવાસીઓ ઉપર અંગ્રેજ કર્નલના આદેશથી હત્યાકાંડ થાય છે. 21 જાન્યુઆરી 1926ના રોજ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું આઝાદીની આહ્લેક જગાડતા દિવસે 20,000 આદિવાસી ખાદીના વસ્ત્રો પહેરી રાની પરજ પરિષદમાં આવ્યા. 1928માં છીલુગરીના યુવાનો ભમરોલી સત્યાગ્રહમાં જોડાયા. 1930થી 33 સુધી દાંડીકૂચ અને સવિનય કાનૂન ભંગની લડતમાં જોડાય. 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશન યોજાયું. પ્રશ્ન એ થાય છે કે લેખિકાએ તવારીખો સાથે આ ઐતિહાસિક વાસ્તવને કેમ રજૂ કર્યું? શું લેખિકા એવું પ્રસ્થાપિત કરવા માગે છે કે અંગ્રેજો સામેની આઝાદીની લડતમાં આદિવાસીઓ એ મુખ્ય ભૂમિકા ભજવી હતી અથવા તો મોટી ભૂમિકા ભજવી હતી? એ નજરઅંદાજ ન થવું જોઈએ. બીજું કે ગાંધીજીની ગ્રામ સ્વરાજની સંકલ્પના મુજબનું ગ્રામ સ્વરાજ સ્થાપવામાં પણ આદિવાસીઓએ જ મોટું યોગદાન આપ્યું હતું. આજે હવે છીલુગરી પર્યાવરણ પંચમહાભૂતોનું જતન કરવાની સાથે સાથે આધુનિક અનુઆધુનિક વિશ્વગ્રામ બન્યું છે. જમનાનું જીવન કાર્ય પૂરું થયું છે. જમનાના ચહેરા ઉપર પરમ શાંતિનું તેજ જોવા મળે છે. જય છીલુગરી, જય ભારત, સૌને પ્રણામ, વિરમું છું. અને જમનાનું શરીર થોડું ધ્રુજ્યું. ધ્વનિ તરંગોમાંથી પેદા થયેલ જમનાનું વિલયન પણ ધ્રુજારીના વમળો રૂપે થતું બતાવ્યું છે. કવાડિયા પર્વત પ્રકંપિત થયો, એમાંથી એક જ્યોત બહાર નીકળી અને બંને જ્યોત આકાશ તરફ ઉર્ધ્વારોહણ કરી એકાકાર થઈ ગઈ અને વિલીન થઈ ગઈ. આવા મિસ્ટિક એસોટેરિકના સ્પર્શ થકી કૃતિના અદ્ભુત રસવાળું મ્યુઝિક રિયાલિઝમ પણ અહીં પૂરું થાય છે. તેરા તેલ ખલાસ મેરા ખેલ ખલાસ. આવું કેમ? કારણ કે લેખિકા માત્ર દૂરના ઇતિહાસને છીલુગરીના ધુમ્મસભર્યા વાતાવરણમાં છુપાવીને બધું બતાવવા માગે છે. આ રીતે આવા દ્રષ્ટિકોણથી છીલુગરીને જોવાનું ગમ્યું છે કે એમાં ટાઈમ ટ્રાવેલ પણ છે, એમાં મિસ્ટિક એસોટેરિકનું તત્વ પણ છે કે જે ધ્રુવપટની ઓલમોસ્ટ બધી જ નવલકથાઓમાં છે. મિસ્ટિક એસોટેરિક કે જે અહીંયા પાને પાને છે. અદ્ભુત રસ મ્યુઝિક અહીં પાને પાને છે. ચિત્રમાંથી પેલો માણસ નીકળે, ગાંધીજી પણ નીકળે, જમનાનો હસબન્ડ પણ એમાંથી નીકળે અને વળી પાછો એ ચિત્રમાં પાછો સમાઈ જાય. આ મેજિક. પણ તમને જો મેજિક રિયાલિઝમમાં રસ હોય તો અલ ગાળેઝ નવલકથા ચોક્કસ વાંચજો તમે. અને સલમાન રશ્દીની મિડનાઇટ ચિલ્ડ્રન પણ વાંચજો કે જેમાં આમાં રસ હોય. આજે જમાનો છે ને ડાર્ક ટુરિઝમનો છે. ડાર્ક ટુરિઝમ કે ચલો કચ્છમાં જે ધોળાવીરા છે 6,000 વર્ષ પહેલાંની વાત છે. એના
એ આર્કિયોલોજીએ બધું ખોદકામ કરીને બહાર કાઢ્યું છે. એવી જ રીતે અહીંયા પણ આ બધા પદ્મસેનની નગરી ને આ બધું હતું અને એમાં લઈ જાય છે આપણને ડાર્ક ટુરિઝમ. આજે ડાર્ક ટુરિઝમના દિવસો છે, એનો મહિમા છે. લોકો એ પ્રકારનો પ્રવાસ કરે છે. તો આ નવલકથા પણ એ પ્રકારનો પ્રવાસ કરાવે છે અને આપણને ધન્ય ભાગી બનાવ્યા છે. એ બદલ એના સર્જકનો ખૂબ ખૂબ આભાર માનવો પડે. ખૂબ ખૂબ સરસ. જયશ્રીબેનને આપણે શુભેચ્છાઓ તો પાઠવીએ જ, અને સાથે સાથે મેં કહ્યું ને કે જેમ દલિત લોકોના ઘણા બધા લેખકો બધા તમને જોવા મળે, આદિવાસી લેખકો બહુ ઓછા, નોમેડિક લોકો બહુ ઓછા, આંગળીને વેડે પણ ગણીએ ને તો બી એકદમ ઓછા પડે, એટલા ઓછા. એમાં એક આ નામ જે છે બહુ મોટું કામ કર્યું છે, બહુ મહત્ત્વનું કામ કર્યું છે. અને એમાં હું તો એવું ઈચ્છું કે બિરસા મુંડા ઉપર એક નવલકથા લખે હે ને, અને બીજા પણ આ જે નેતાઓ છે એવા આ રીતે એ પુરાકલ્પનાનો ઉપયોગ કરી બતાવે કે જે ઇન્ડિયાની અંદર સૌથી સારામાં સારો ઉપયોગ જો કોઈ કર્યો હોય પુરાકલ્પનનો ઉપયોગ, તો નાટકોમાં ગિરીશ કર્નાડે કર્યો છે. અને સરસ જે નાટકો લખ્યા છે એમાં વિજય તેંડુલકર તોનું નામ તો આવે જ આવે, પણ ગિરીશ કર્નાડ આ રીતે આપણને યાદ આવે કે એમને આ રીતે મિથનો બહુ સરસ ઉપયોગ કર્યો છે. અહીં પણ માઇથોલોજી છે જ, એટલે છુપાવીને બતાવવાનું જે કળાનો જે મૂળ ધર્મ છે તે આ જ છે કે એકદમ ખુલ્લે આમ એક્સપોઝ નહીં કરી દેવાનું, છુપાવીને બતાવવાનું. ગોપનની વિદ્યા, ગોપનની કળા તે અહીં ગાડી આપણને જોવા મળે છે. ભલે બહુ જ ઓછા વિદ્યાર્થીઓ, ભલે બહુ મોટું ઓડિયન્સ નથી, પણ જે છે તે બહુ જ મિનિંગફુલ છે, એકદમ સાર્થક બનાવે આ કાર્યક્રમને એ પ્રકારનું છે. સહેજ પણ અવાજ કર્યા વગર મને સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.